જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે અંગતસિંહ. તો ચાલો આપણે આ પ્રસંગ સાંભળીએ. પ્રભુની લીલા અપાર છે. કોનું ક્યારે પરિવર્તન થશે એ કોઈ કહી શકતું નથી. એટલે જ માનવી એક કોયડો બનીને રહ્યો છે. હા, છતાં એક વાત છે, દરેક માનવીના જીવનમાં એક યા એકથી વધુ પરિવર્તનકારી પળો આવે છે. એ પળો કાં તો માનવીને ઉછેરા સ્થાને મૂકે છે અથવા તો અધઃપતનની ઊંડી ખીણમાં ફેંકે છે. પરિવર્તનની એવી એક પળ અંગતસિંહના જીવનમાં પણ આવી હતી. એ પળે અંગતસિંહના સારાએ જીવનને પલટાવી નાખ્યું. અંગતસિંહ સેનગઢના રાજાનો ભત્રીજો હતો. એના વિશે કોઈને કલ્પના પણ ન હોઈ શકે કે નહીં કે જુવાનીથી થનગનતો સંસારની મોહમાયામાં ફસાયેલો, રૂપાળી અને રંગીલી સ્ત્રીઓની હૂંફમાં જીવનનો સર્વ આનંદ સમજતો આ મસ્ત રાજકુમાર એક દિવસે પરમ ભગવત ભક્ત બની જશે. આ રાજકુમાર રૂપમાં કનૈયા જેવો હતો, શક્તિમાં સિંહ સમો હતો, વર્તનમાં તોછડો ને આચારમાં મોટું મીંડું હતો. રાજાના એના ઉપર 4 હાથ હતા. રાજ્યમાં એ કરતા હરતા હતો. એની સત્તા, એનો દમામ રાજાથી પણ વિશેષ હતો. પોતાનું જ ધાર્યું કરતો, કોઈ કહેવાની કઈ હિંમત કરી શકતું નહીં. અને એટલે તો એ બેફામ રીતે જીવન જીવતો હતો. વિધિએ પણ યોગ ઘડ્યો હતો ને. આ રંગીલા રાજકુમારને સાધ્વી, શીલવંતી, સંયમી અને પ્રભુપરાયણ પત્ની છાપડી હતી. કાગડાની ડોકે રતન બંધાયું હતું. એ કદી પતિના માર્ગમાં આડે આવતી ન હતી. પતિને માટે પ્રભુને પ્રાર્થના કરતી, મૂક રહીને. પોતાની મર્યાદામાં રહી પતિને સાચવતી, પોતાની ફરજનું પાલન કરતી. પતિએ પત્નીની બહુ દરકાર નહોતી. એ મનથી બહુ જ સમજતી હતી, છતાં એને એનો લેશ માત્ર રંજ ન હતો. એક વખત તો અંગતસિંહે ભારે કરી. બહારથી એ આવ્યો અને અંદરનું દ્રશ્ય જોઈ આભો બની ગયો. મૂલ્યવંતા સુખાસન ઉપર એક સંત સાધુ બેઠા છે અને પોતાની પત્નીએ સાધુની સામે 2 હાથ જોડી નતમસ્તકે બેઠી છે. સાધુ જે ભગવત કથા કહી રહ્યા હતા તે રસપૂર્વક સાંભળી રહી હતી. એના ચહેરા ઉપર પરમ આનંદ ઉભરાઈ રહ્યો હતો અને ભક્તિનો રસ એ આનંદ સાથે ભળી એના ચહેરાને નવું તેજ આપી રહ્યો હતો. છટ, આ શી ઘેલછા કહી અંગતસિંહ ઝડપથી બીજા ખંડમાં ચાલ્યો ગયો. સાધુએ અંગતસિંહની ઉદ્ધતાઈ જાણી. અવિનય પિચાણ્યો, પોતાનું અપમાન થયું એ પણ જાણ્યું. પણ એ સાધુ હતા, રાગ દ્વેષ માન પાનથી પર હતા. અંગતસિંહની તોછડાઈ અવિનય દુષ્ટતાને ગળી ગયા. પણ ભગવત કથાથી ઉપેક્ષા એમનાથી સહન ન થઈ શકી. એ ઝડપથી ઊભા થયા. ધ્યાનપૂર્વક કથા શ્રવણ કરતી અંગતસિંહની પત્નીને મસ્તકે વરદ હસ્ત મૂકી કહ્યું, બેટા, હું હવે જઈશ. તારા પતિએ સાધુને સત્કાર્યા નથી એ વાતનું મને દુઃખ નથી, પરંતુ ભગવત કથાની તેણે હાંસી કરી છે, એથી એક ક્ષણ પણ અહીં રહી ન શકું. એ ચાલ્યા ગયા. પ્રભુના ગુણગાનની શીતળતા અનુભવતી અને પ્રભુના નામ સ્મરણે પરમ શાતા પ્રાપ્ત કરતી પત્ની આ સાંભળી વિહ્વળ બની ગઈ. ગુરુજી, ક્ષમા કરો. પ્રેમભર્યા આશીર્વાદ આપતા ગુરુ માત્ર હસીને જતા રહ્યા. સંસારની બધી વિષમતા ગુરુ સહી શકતા હતા, માત્ર ભગવાનના ગુણગાનની કથાનો ઉપહાસ હાંસીને ઉપાલંબ એ બરદાસ્ત કરી શકતા ન હતા. સીધો વિરોધ સાધુના સ્વભાવમાં નહોતો. સંતને શોભે એ રીતે ખસીને માર્ગ આપ્યો. પત્ની વ્યાકુળ બની હતી. એ પતિની પાસે દોડી. એની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. નાથ, આપે આ શું કર્યું? પત્નીને આ સ્થિતિમાં અંગતસિંહે કદી જોઈ નહોતી. એ કુતૂહલથી પત્ની સામે જોઈ રહ્યો. આપે ગુરુદેવનું અપમાન માત્ર નહીં
ભગવત કથાની હાંસી કરીને પ્રભુને દુભવ્યા છે. આપે ભયંકર દોષ કર્યો છે, અક્ષમ્ય અપરાધ આચર્યો છે. અંગતસિંહને આ શબ્દોમાં ખાસ વિશેષતા દેખાઈ નહીં, પણ પત્નીના હૃદયમાં જાગેલા સાત્વિક તોફાને તેને ગંભીર બનાવી મૂક્યો. તેણે પૂછ્યું, પણ મેં એવું શું કર્યું છે? તમે શું કર્યું છે? પ્રભુની હાંસી. સમજ્યા? તમારા, મારા અને સારા વિશ્વના સ્વામી પ્રભુનું અપમાન કરી ઘોર પાપ કર્યું છે. નાથ, તેનું પ્રાયશ્ચિત કરો. આટલું કહી પત્ની પતિના ચરણોમાં મૂર્છિત બનીને ઢળી પડી. માનવની બધી ક્ષણો પોતાની હોતી નથી. કોઈ ક્ષણ માનવીને ઢીલો કરે છે, પરવશ કરે છે, એની કઠોરતા કાપે છે, નફટાઈ નિતારી નાખે છે, અને એક ક્ષણે પ્રભુની કૃપા ઉતરે તો માનવીને ઉગારી પણ લે છે. એવી એક ધન્ય ક્ષણ અંગતસિંહના જીવનમાં આજે આવી છડી હતી. એના હૃદય ન સમજાય એવો કંપ થયો. પત્નીનો વલોપાત આશ્ચર્યથી, કુતૂહલથી, કઈક ભાવથી એ જોઈ રહ્યો. આ બનાવે તો પત્નીના હૃદયમાં તોફાન જગાવ્યું હતું. એ તોફાને પત્નીને વિવશ બનાવી મૂકી હતી. પત્નીની આ હાલત જોઈને અંગતસિંહે કદાચ પ્રથમવાર જ પત્ની તરફ સહાનુભૂતિપૂર્વક જોયું. એક ક્ષણ, બે ક્ષણ પતિ પત્નીને ધારીને જોઈ રહ્યો અને અનુભવી રહ્યો કે પોતે જે જીવન જીવતો હતો તેની સાથે બીજું વિશુદ્ધ સાત્વિક જીવન અસ્તિત્વ ધરાવે છે. એ બીજું જીવન પત્નીનું સાસુ સ્વરૂપ હતું કે સંસારના પ્રત્યેક માનવીનું એ જ સ્વરૂપ હોવું જોઈએ. એ ઘડીભર તો નક્કી ન કરી શક્યો કે પત્ની સામે એ મીટ માંડી રહ્યો. કેટલી વાર સુધી પત્ની તો બેભાન અવસ્થામાં પડી હતી. ભક્તિની ઝમક, ચારિત્ર્યની વિશુદ્ધતા તેના ચહેરા ઉપર ઝળકતી હતી અને એ અંગતસિંહના પ્રભુ વિમુખ માનસ ઉપર ઘેરી ચાપ પાડતી હતી, સંવેદના જગાડતી હતી. પત્નીએ જ્યારે આંખો ખોલી ત્યારે અંગતસિંહના હૃદયને ભારે ચોટ લાગી હતી. દેવી, ઉઠો, મારી સાથે ચાલો. ક્યાં? ગુરુદેવ પાસે ક્ષમા માગવા. પત્ની માટે નવાઈની વાત હતી. એ અવિશ્વાસથી પતિ સામે જોઈ રહી હતી. અંગતસિંહે અવિશ્વાસને સરળ હાસ્યથી દૂર કર્યો. પત્નીની પ્રસન્નતાનો પાર ન રહ્યો. બહુ દૂર એકલો ભટકતો કુમાર્ગગામી પતિ આખરે સાચે પંથે ચડ્યો છે. એ આશ્વાસન પત્નીના ભક્ત હૃદય માટે ઘણું મૂલ્યવાન હતું. એ બંને ગુરુના દર્શનાર્થે ગયા, ક્ષમા માગી, આશીર્વાદ મેળવ્યા અને હવે એક નહીં, બે માનવ જીવો પ્રભુના ગુણગાનથી પોતાના પ્રસાદને ભરી દેવા લાગ્યા. ધરતી ઉપરથી એમની પ્રાર્થનાના સૂરો ઉચ્ચે, બહુ ઉચ્ચે વ્યોમને ભેદવા લાગ્યા અને હરિઘેલા બનેલા અંગતસિંહની અણિશુદ્ધ ભક્તિની હવે દયાઘને કસોટી કરવા માંડી. એક દિવસ રાજાએ કાકાએ અંગતસિંહને બોલાવીને કહ્યું, હમણાં જ સમાચાર આવ્યા છે, બીજી બાજુ સમ્રાટે રાજ્ય ઉપર ચડાઈ કરવા લશ્કર રવાના કર્યું છે. તેનો સરદાર સૈન્ય સાથે આજકાલમાં આપણા રાજ્ય ઉપર ત્રાટકશે. તમે સામનો કરો. તમારી વીરતામાં મને પૂરો વિશ્વાસ છે. અંગતસિંહમાં રાજપૂત લોહી વહેતું હતું. પોતાના વતનની રક્ષા કરવા એ કટિબદ્ધ થયો. સૈન્ય લઈ એ સરદારની સામે થવા ધસ્યો. સરહદ ઉપર જ સરદારનો ભેટો થયો. યુદ્ધના પડકાર થયા, તલવારો ચમકી, આંખોમાંથી અગ્નિના તણખા ખર્યા. એક પક્ષે બીજાને પરાધીન કરવાની, બીજાના રાજ્યને ઓહિયા કરવાની વૃત્તિ હતી. બીજી તરફ આઝાદ રહેવાની અને કોઈનું શાસન ન સ્વીકારવાની વાત હતી. ભારે ધમાસાણ જામ્યું. રણક્ષેત્ર ઉપર અનેક સૈનિકો સદાને માટે પોઢ્યા. બંને પક્ષે ખૂબ ખુવારી થઈ, પણ અંતે વિજય શ્રી અંગતસિંહને જ વરી. અંગતસિંહે પોતે જ સરદારનું માથું ઉડાડી દીધું. એ મસ્તક ઉડાડતાની સાથે જ સરદારના સૈનિકો નાચભાગ કરવા લાગ્યા. દુશ્મનોને દૂર સુધી નસાડી મૂકવા એ આગળ વધ્યો.
પણ એની નજર સરદારના નતમસ્તક પાસે પડેલા મુંગટ પર પડી. મુંગટમાં મૂલ્યવાન હીરો ચમકતો હતો. આ હીરો તો પ્રભુના રત્નહારમાં જ શોભે એવો છે. એનો ભક્ત જીવ જાગી ઉઠ્યો. તેણે એ મુંગટમાંથી હીરો જાળવીને જીવની જેમ કાઢી લીધો. રાજાને તેણે સરદારનો મુંગટ હવાલે કર્યો, પણ મુંગટના હીરા વિશે કઈ જાણ કરી નહીં. વિજય ભત્રીજાના સત્કારમાં અને મળેલા વિજયના આનંદમાં રાજાએ જાણ્યું નહીં કે મુંગટ હીરા વિહોણો છે. પણ દિવસો જતા રાજાને કાને વાત આવી કે હણાયેલા સરદારના મુંગટનો હીરો અંગતસિંહ પાસે છે અને એ હીરો બહુ મૂલ્યવાન છે. રાજાને આશ્ચર્ય થયું. અંગતસિંહ જેવો પોતાનો વિશ્વાસુ ભત્રીજો આ હીરાને પચાવી પાડે એ રાજાથી માની શકાતું ન હતું. તેણે અંગતસિંહને તરત જ બોલાવ્યો, હીરાની વિગત પૂછી. હા, એ હીરો મારી પાસે છે, અંગતસિંહે નિર્ભયતાથી સ્પષ્ટતા કરી. રાજા સ્તબ્ધ થઈ ગયો. મુંગટની સાથે જ હીરો અમને પેશ કરવો જોઈતો હતો, એ નહીં બની શકે. કારણ રાજાના પ્રશ્નમાં ક્રોધની ચાટ હતી. એ જવાહર બહુ કિંમતી છે. ક્રોધને મોહનું સંમિશ્રણ થતાં જ રાજાએ સ્વચ્છતા ગુમાવી. અંગત, એ કિંમતી જવાહર હીરો તમારી પાસે રાખવાનું પ્રયોજન શું? એ રાજ્યની માલિકીની વસ્તુ છે. રાજ્યને એ સુપરત થવી જોઈએ. કાકાશ્રીએ રાજ્યને સોંપી નહીં શકાય, એ બહુ મૂલ્યવાન વસ્તુ છે. રાજ્યના કોષમાં સાચવી રાખવા જેવી વસ્તુ નથી. તો એ તમારે સાચવી રાખવી છે? જી ના. ભગવાન જગન્નાથજીના રત્નહારમાં એ હીરો ગૂંથાશે અને શ્રી પ્રભુ પોતે જ એ હાર પહેરશે. પ્રભુને જ યોગ્ય છે રાજન. એ જે મૂલ્ય વસ્તુ છે તે પ્રભુને જ અર્પણ કરી શકાય. અંગતસિંહની આ ભક્તિ ઘેલી વાતોથી રાજાના ક્રોધની સીમા રહી નહીં. એ તાડુકી ઉઠ્યા, તમારે એ હીરો આપી દેવો જ પડશે. એ શક્ય છે. એ હીરો મનથી પ્રભુને અર્પણ થઈ ચૂક્યો છે. એ આપ નહીં લઈ શકો, એટલું કહી અંગતસિંહ જતો રહ્યો. રાજા ધૂંધવાઈ રહ્યો. પ્રભુ શ્રદ્ધાને કારણે નિર્ભય લાગતો અને સિંહની ગતિએ જતો અંગતસિંહ રાજાને કોયડા સમો લાગ્યો. ક્રોધથી એની આંખો લાલ થઈ, છતાં એ કંઈ કરી શક્યો નહીં. અંગતસિંહની શક્તિની એને ઝાંખી થઈ ગઈ. હજી હમણાં જ સમ્રાટના સરદારને રણમાં રોળીને આવ્યો હતો. પ્રભુનો એ લાડીલો હતો અને પ્રભુ ચરણનો આશરો સ્વીકાર્યા પછી એનું સ્થાન રાજ્યમાં અજોડ બન્યું હતું. ક્રોધને સમાવી રાજાએ મૌન સેવ્યું. અંગતસિંહને પરહેજ કરવાની હિંમત એ કરી શક્યો નહીં. હીરાને હાથ કરવા એ અંગતસિંહના પ્રાસાદ ઉપર સૈનિકોને મોકલી શક્યો નહીં. તેથી તેણે બીજી યુક્તિ વિચારી. અંગતસિંહની એક સગી બહેન એ નગરમાં રહેતી હતી. તેને રાજાએ પ્રલોભન બતાવી ફોડી મહાજણા ભાઈ ઉપર બહેનને અપાર મમતા હતી. 4 ગામની સ્વામીની બનાવવાની લાલચ તો એ બહેને ધૂતકારી કાઢી. પણ મોતનો ભય જ્યારે રાજાએ બતાવ્યો ત્યારે બહેન ડગી ગઈ. ભાઈને ભોજનમાં વિષ આપવા સેવટે સંમત થઈ ને એક દિવસ ભાઈને જમવા નોતર્યું. બધી ચિંતા પ્રભુને સોંપનાર અંગતસિંહ તો બહેનનું ભાવભર્યું નિમંત્રણ મળતા તુરત જ હાજર થયો. બહેને જે ભોજન થાળ મૂક્યો તેનો તેણે પ્રથમ તો પ્રેમથી ભોગ ધર્યો. પછી બહેનને કહ્યું, બહેન, ભાણેજ ક્યાં છે? બોલાવો તેને, અમે મામા ભાણેજ સાથે જમીશું. અંગતસિંહને ભાણેજ ઉપર અપાર પ્રીતિ હતી. એ કારણે તેણે ભાણેજને યાદ કર્યો. એ સ્વાભાવિક હતું, પણ બહેનને શરીરે પ્રસવેદના બિંદુઓ જામી ગયા. સગા ભાઈને ભોજનમાં વિષ આપવાની નીચતા બતાવનાર બહેન પોતાના પુત્રને એ વિષમય ભોજન આરોગતો કઈ રીતે સહી શકે? એ બોલી ઉઠી, ભાઈ, એ તો બહાર ગયો છે, આપ જમી લ્યો. ભાણેજની ગેરહાજરીમાં મામો ચાલે સહેરો ઉદાસ થઈ ગયો. હું થોડી વાર થોભું. અંગતે કહ્યું, નહીં નહીં,
તમે તમારે નિરાતે જમો. બહેન ભાણેજ ઉપર મારી કેટલી પ્રીતિ છે એ તો તું જાણે છે. એના વગર ભોજનનો કોળિયો ગળે ઉતરે નહીં. બહેન પણ જાણતી હતી કે ભાઈને ભાણેજ ઉપર પ્રેમ હતો. પોતાના પુત્ર ઉપર અપાર લાગણી વરસાવનાર ગમે તે વ્યક્તિ તરફ માનો ભાવ ઢળતો રહે છે. અંગતસિંહે ભાણેજ તરફ પ્રેમાળ ભાવ દર્શાવ્યો અને બહેનનું હૃદય ખળભળી ઉઠ્યું. એના અંતરના ઊંડાણમાંથી ધીમો પણ મક્કમ સાદ ઉઠવા લાગ્યો. તે ખોટું કર્યું. ભાઈને વિષ ન અપાય. આ કૃત્ય તને નરકમાં શાંતિ નહીં આપે. મૂઢ જેવી ઊભી રહેલી બહેન ભાઈને ભોજન લેવા તૈયાર કરતા જોઈને ધ્રુજી ઉઠી. એના અંતરનો સાદ પ્રબળ બની પડકારવા લાગ્યો. ભાઈને વિષ આપવાની નીચતા બતાવનાર બહેન, તને ધિક્કાર છે. આ પડકારે તો એ પાગલ જેવી બની ગઈ. એ દોડી જોરથી હિંમત કરી તેણે એ થાળ જૂટવી લીધો અને બોલી ઉઠી, ભાઈ જમતા નહીં. તમારી પાપીની બહેને ભોજનમાં કાતિલ ઝેર ભેળવ્યું છે. અને એ ઢગલો થઈ ભાઈના ચરણમાં ઢળી પડી. ભક્તનું ભોળું હૃદય બહેનના કૃત્યથી આઘાત તો પામ્યું, પણ એકાદ ક્ષણ માટે બીજી ક્ષણ તેણે બહેનને બેઠી કરી અને સ્વચ્છતાથી કહ્યું, બહેન, મારા પ્રભુની આ લીલા છે. એ ભોજન તો હવે પ્રભુને ધરી દીધું છે. એ દયાળુ મારી કસોટી કરે છે કે વિષયના ભયથી ડરીને પ્રભુને સમર્પિત કરેલા પ્રસાદને હું ત્યાગ નથી કરતો ને. બહેન, મારા પ્રભુની આ લીલા છે. એ ભોજન તો હવે પ્રભુને ધરી દીધું છે. એ દયાળુ મારી કસોટી કરે છે કે વિષના ભયથી ડરીને પ્રભુને સમર્પિત કરેલા પ્રસાદનો હું ત્યાગ તો નથી કરતો ને. તારો કોઈ દોષ નથી. લાવ, ભોજનનો થાળ અહીં લાવ. એ તો પ્રભુનો પ્રસાદ છે. એમાં વિષ ન હોય. એ તો અમૃતથી ભર્યો છે. બહેન તો ફાટી આંખે અંગતસિંહ સામે તાકી રહી. એ થાળ લેવા ઊભી થઈ શકી નહીં, પણ અંગતસિંહ દ્રઢ નિશ્ચયી હતો. બહેન ફરી ચોંકી ઉઠી. બહાવરી બની તેનામાં વીજળીનો વેગ આવ્યો. થાળ ખૂંચવી લેવા તે મથામણ કરવા માંડી, પણ અંગતસિંહે ફાવવા દીધી નહીં. બીજા ખંડમાં જઈ અંદરથી દ્વાર બંધ કર્યા અને હરિનું સ્મરણ કરી પરમ શાંતિથી, પરમ સ્વચ્છતાથી પ્રભુ ઉપર પરમ વિશ્વાસ રાખી તે ભોજન કરવા લાગ્યા. બહેન બહારથી આક્રંદ કરવા લાગી, ચીચો પાડવા લાગી, ભાઈ, એમાં વિષ છે. હાથી જેવો હાથી પણ ફાટી પડે એવું ભયંકર વિષ છે. પણ એ આક્રંદની કોઈ અસર અંગતસિંહ પર થઈ નહીં. એ તો થાળમાં પીરસાયેલું બધું ભાવથી ખાવા લાગ્યો. વિષની કોઈ અસર અંગતસિંહ ઉપર થઈ નહીં. પ્રભુ પ્રસાદે તો અંગતસિંહના દેહને કાંતિ આપી, નવું જીવન આપ્યું. રાજાએ આ જાણ્યું ત્યારે એ વિસ્મય પામ્યો. દાવ નિષ્ફળ ગયો એનો એને રંજ થયો. લોભ પ્રબળ વસ્તુ છે. નવો દાવ અજમાવવાની વેતરણમાં તે પડ્યો. પણ અંગતસિંહને આ બનાવ પછી સેનગઢમાં રહેવું યોગ્ય ન લાગ્યું. તેણે સંકલ્પ કર્યો કે હવે તે નીલાચલમાં જઈ પ્રભુના સાનિધ્યમાં જ રહેવું. જે હીરા ઉપર રાજાની લોલુપતા ભરી નજર પડી છે, તે હીરાને શ્રી પ્રભુના ચરણમાં જેમ બને તેમ જલ્દી સમર્પિત કરી દેવો જોઈએ. તેણે તૈયારી કરવા માંડી અને વહેલી સવારે એ ચેનગઢ છોડી પુરીને પંથે પ્રયાણ કરવા લાગ્યો. પ્રભુ દર્શનની પ્યાસ સેનગઢ છોડતા અતિ તીવ્ર બની અને એ ઝડપથી પંથ કાપવા લાગ્યો. અંગતસિંહની પ્રત્યેક હિલચાલ ઉપર ચૂપી નજર રાખવા વિઘ્ન સંતોષી તત્વોએ અંગતસિંહના પ્રસ્થાનના સમાચાર રાજાને આપ્યા. ત્યારે તો એ ધુવા પુવા થઈ ગયો. તેણે ચુનંદા સૈનિકોને અંગતસિંહની પાછળ દોડાવ્યા ને સખ્ત આજ્ઞા પણ આપી, અંગતસિંહના કબજામાં રહેલો હીરો કોઈ પણ પ્રકારે ખૂંચવીને અહીં લાવો. સૈનિકો દોડ્યા. અંગતસિંહ એક એકાંત સ્થળે મુકામ કરી પ્રભુના ધ્યાનમાં મગ્ન હતો. ત્યાં સૈનિકો આવી પહોંચ્યા. અંગતસિંહને ચોમેરથી ઘેરી લીધા. આ ઓચિંતા આક્રમણથી અંગતસિંહ વિવશ બની ગયો. તમારી પાસે જે હીરો છે તે અમને આપો, રાજાએ આજ્ઞા છે.
એ આજ્ઞાનું પાલન નહીં થાય તો આપનું શિર કાપી રાજાને હવાલે કરવાનો અમને કડક હુકમ છે. પરિસ્થિતિ પારખી એક ક્ષણમાં જ અંગતજીએ વિચાર કરી લીધો. હીરો તેણે હાથમાં લીધો અને સૈનિકોને મોવડીએ હીરો લેવા આગળ વધે તે પહેલાં તેણે હીરાને ફેંક્યો. સૈનિકો તરફ નહીં પણ બાજુના જળાશયના મધ્ય ભાગમાં. પ્રભુ, મારા જીવતા એ હીરો રાજાના સૈનિકોને કેમ છોપું? એ હીરો આપનો છે. આપને છોપવા માટે તો હું શેનગઢથી પૂરી જઈ રહ્યો હતો. હવે હું અહીંથી આપને સમર્પિત કરું છું. એ સ્વીકારી લેજો મારા પ્રભુ. મહામૂલ્યવાન તેજસ્વી હીરાને જળાશયમાં પડતો સૈનિકોએ દીઠો. અંગતસિંહની પ્રાર્થના નાવાણી પણ સૈનિકોએ સાંભળી. હીરાનો મોહ અંગતસિંહને નથી, પણ એ સૈનિકોએ જોયું. બધા સૈનિકો અવાક થઈ ગયા. અંગતસિંહના ત્યાગનો પ્રભાવ બધા સૈનિકો ઉપર પડ્યો અને એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય મનથી પ્રશંસા કરતા આ ત્યાગ મૂર્તિને વંદન કરતા તેઓ પાછા ફરી ગયા. રાજાએ સમાચાર જાણ્યા ત્યારે તેણે હાથ ગચ્યા. લોભ બહુ બુરી વસ્તુ છે. એ વૃત્તિ છોડવી બહુ મુશ્કેલ છે. રાજાએ આખું જળાશય ઉલેચાવી નાખ્યું, પણ હીરો હાથ લાગ્યો નહીં. પુરીને પંથે આગળ વધતા અંગતસિંહને એક રાત્રે સ્વપ્નમાં શ્રી પ્રભુએ કહ્યું, પ્યારા અંગત, તારા હીરાનો મેં સ્વીકાર કર્યો છે. તારી ઈચ્છા પ્રમાણે એ મારા રત્નના હારમાં શોભે છે. પુરીમાં આવી પ્રત્યક્ષ દર્શન કરીશ તો તને ખાતરી થશે કે તારી મનોકામના પૂરી થઈ છે. અંગતસિંહની ઊંઘ ઉડી ગઈ. સ્વપ્નની સ્મૃતિએ તેની પ્રસન્નતાનો પાર ન રહ્યો. રસ્તામાં ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય પુરી પહોંચવા ઉતાવળ કરવા લાગ્યો. ટાઢ તડકો દિવસ રાત્રિને ગણકાર્યા સિવાય પ્રવાસ ચાલુ રાખ્યો. હરિદર્શનની પ્યાસ બળવર્તર બની છે. પાગલ જેવો મહાવરો બનીને એ પંથ કાપે છે. ભૂખને એ ભૂલ્યો છે, તરસને ખ્યાલ નથી. કોણ કહી શકે કે આ બહાવરા અંગતસિંહની પૂર્વ અવસ્થા જુદી હતી? એ સાધુ સંતોથી દૂર ભાગતો હતો. એ મોહ માયા જાળમાં ગળા ડૂબ્યો હતો. કથા વાર્તા એને કડવી ઝેર જેવી લાગતી હતી. પ્રભુ પૂજામાં એને આસ્થા નહોતી. પ્રભુના નામ માત્ર તરફ એને નફરત હતી. કોણ કહી શકે? એ પુરીનો સીમાડો આવ્યો. દૂરથી નગરીના કાંગરા દેખાયા. ગગનને સ્પર્શતા શિખરો નજરે પડ્યા. હવામાં લહેરાતો શ્રી જગન્નાથજીની ધજા પણ દ્રષ્ટિ ગોચર થઈ. અંગતસિંહ ગળગળો થઈ ગયો. દૂરથી તેણે પ્રભુને નમસ્કાર કર્યા, પ્રણિપાત કર્યા. આખરે એ મંદિર પહોંચ્યો. આજે એનું હૈયું પુષ્પ બની પ્રભુના ચરણમાં અર્પણ થવા જાણે અધીરું બન્યું હતું. મનોહારી મૂર્તિના દર્શન થતાં તે રાજી થઈ ગયો. તેણે ખૂબ ખૂબ ધન્યતા અનુભવી. પરમ સંતોષથી એ પ્રભુની રૂપ માધુરીનું પાન કરવા લાગ્યો. જળાશયમાં ફેંક્યો હતો એ જ નીલાચલ ભગવાનના રત્નહારમાં શોભતો હતો. ભક્તને જોઈને હીરો વધુ ચમકવા લાગ્યો અને જાણે કહેવા લાગ્યો, ભક્ત, તમારા પહેલા આવી પહોંચ્યો છું. એ તમારા પ્રતાપે ભક્તના હાથનો સ્પર્શ થતા આ ઊંચી ગતિને પામ્યો છું. હીરો ધન્યવાદ આપી રહ્યો હતો. તે તરફ અંગતસિંહનું ધ્યાન નહોતું. એ તો શ્રી પ્રભુના ધ્યાનમાં લીન બની ગયો હતો. વર્ષો પહેલા પત્નીને દૂર ભવનાર, હરિકથાની ઉપેક્ષા કરનાર, પ્રભુ નામનું કદી સ્મરણ ન કરનાર આજે પ્રભુમય બની ગયો છે. જન્મ જન્માંતરના દોષોને ધોઈ રહ્યો છે. ભવોભવના પાપોનું પ્રાયશ્ચિત કરી રહ્યો છે. પરમ આનંદ સ્વરૂપના ધ્યાનમાં અહમને ઓગાળી રહ્યો છે. પ્રભુની કરુણાનો વરસાદ એના ઉપર વરસી રહ્યો છે અને એ દયાધન પ્રભુ એના તરફ મંદ મંદ હસી રહ્યા છે. પરિવર્તનની એકાદ પળ અંગતસિંહના જીવનમાં આવીને એનું જીવન ધન્ય બની ગયું છે. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ.